હો દુનિયાએ જેને જોને ગાંડા ગણ્યા પણ મારા હરીને મોની હોશિયાર જે. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ કલ્યાણપુર ગામની સીમમાં કે જ્યાં એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, જેની આપણે એક નોંધ લેવા માટે આવી ગયા છીએ. કારણ કે સૌરાષ્ટ્રની ધરતી એટલે કે સંત સુરા દાતારની ધરતી એવા જ એક અહીંયા આઈમાં રહે છે. આપણે એમની સાથે વાત કરીએ કે શું ભગીરથ કાર્ય કરે છે. તો આવો મળીએ. તો આપણે થોડીક માતાજી સાથે પણ વાત કરીએ. તો જય માતાજી. માતાજી જય માતાજી. આ કેટલા વર્ષથી આ સેવા કાર્ય કરો? આ તો લગભગ અત્યારે મારે 61 પૂરા થયા, એટલે 20 વર્ષથી ત્યારથી ચાલુ છે. ત્યારથી ચાલુ. અને અહીંયા કેટલા વર્ષથી? અહીંયા 13 વર્ષથી. અહીંયા 13 વર્ષ હવે પૂરા થશે. તો અહીંયા શ્વાનની સંખ્યા કેટલી હશે? શ્વાન તો અત્યારે લગભગ 100, 125, 150 પણ થઈ જતા હોય. રાતોરાત આવે ખાવા એટલે. અને પક્ષીઓ એટલા આવે ખાવા અત્યારે. અને શ્વાનમાં બધા કોઈ બીમાર શ્વાન બધા ના, એનું જેટલું બને એટલી મહેનત કરવાની. એની પાછળ આપણે ટ્રીટમેન્ટ બધી દવાઓને બધું રાખીએ ને જો વધારે એવું લાગે અને ડૉક્ટર કરી શકે એમ હોય તો પછી ત્યાં એને ધાંગધ્રા લઈ જવાની, મને અમદાવાદે લઈ જવાની. પણ એમ લાગે કે ડૉક્ટર પણ આમાં નહીં કરી શકે, કારણ કે મને તો બહુ અનુભવ છે કે ડૉક્ટર ત્યાં બી બાટલો ચડાવે તો પછી આપણે ઘરે બી બાટલો ચડાવી દેવાય અને સારું થઈ જતું હોય તો. અને બીજું તો કંઈ આપણે હળવદમાં કે અહીંયા આપણે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં ક્યાંય બી કે આપણે મોરબીમાં એ લોકોને બ્લડ ટેસ્ટની ફેસિલિટી નથી, વ્યવસ્થિત નથી. એને બ્લડ ટેસ્ટ, CBC, પછી આ લીવર કિડનીના બધા રિપોર્ટ આપણે કરવા જોઈએ, નથી કોઈ ફેસિલિટી. પશુ પક્ષી માટે ફેસિલિટી નથી. અને આપણે એક્સરે ફેસિલિટી નથી. હમણાં મોરબીમાં થઈ છે, થોડું ઘણું છે એ લોકોને. અને બાકી સોનોગ્રાફી કશી જ નથી. એટલે આપણે રાજકોટ લઈ જવું પડે કે અમદાવાદ લઈ જવું પડે. અહીંયા કોઈ ફેસિલિટી નથી. અને ત્યાં આપણે મોરબીમાં આપણે એ લોકો હવે સામાન્ય પેલું બ્લડ ટેસ્ટ કરે છે, પણ ઓલું બ્લડ ટેસ્ટ નથી કરી શકતા. આપણે લીવર ને કિડનીનો રિપોર્ટ નથી ક્યાંય. તો અત્યારે બીમાર શ્વાન કેટલા હશે? અત્યારે એક તો આને કેન્સર છે એ છે, અને બીજું એક છે. પછી તો સારું થઈ જશે બીજાને. અને અત્યારે ઉધરસ બધાને બહુ થઈ જાય છે. અને દવા તો પરાણા પણ ટ્રાય કરું પણ નથી લેતા. એ લોકો બહુ હોશિયાર હોય છે, એ લોકોને ખબર પડી જાય છે. અને અહીંયા પક્ષીઓ કેટલા અનમન આવતા હશે? પક્ષીઓ તો સવાર સાંજ આખો દિવસ હોલ ડે. અને અહીંયા શું બીજું? બિસ્કિટ, લાપસી, રોટલી, દૂધ. પછી આપણે આ લોકોને માટે બાજરી, બીજા આપણે સુગરી બાજરી ખાય. અને આપણે બસ બીજું શું છે ભાઈ? બિસ્કિટ, હા, રોટલા, દૂધ બધાને આપવાનું. કેટલા? બે ટાઈમ કે એક ટાઈમ? અને આ લાપસી 2 વાર 3 વાર થાય. લાપસી બહુ ખાય. અને રોટલી ને દૂધ ચોળેલું ખાય બધા બીજા કૂતરા. એટલે એ રીતે. અને તમારું આ મૂળ વતન કયું? મૂળ વતન તો આમ રાજકોટ. રાજકોટ. અહીંયા આયા 13 વર્ષ થઈ ગયા. અને અહીંયા આ વિડીયો જોઈને કદાચ કોઈને કંઈક દેવું હોય તો કેવી રીતે આપીએ? કે વાયા વસ્તુ જ પહોંચાડો ને બેટર રહેશે. વસ્તુની જ જરૂર છે. આપણે અહીંયા અમે મારે બગડો છે, કોઈક પૈસા આપે ને પાછું લેવા જવું કરવું, એટલે ઇટ બીકમ્સ ડિફિકલ્ટ થાય થોડું. મતલબ જેટલું બને એટલું વસ્તુ પહોંચાડે તો કામે લાગે. કોઈના જન્મ દિવસ હોય, કઈ તિથિ હોય તો અહીંયા દાન કરી શકે છે. ગોળ, તેલ, પછી આપણે લોટ લાપસી માટે, બિસ્કિટ. અને દૂધના પૈસા આપણે ત્યાં અમારે ડેરીમાંથી જ્યાંથી દૂધ લે છે ને, દરરોજ 13 લીટર દૂધ આવે છે. 20,000 દૂધ થાય છે. 19,990 રૂપિયાનું અત્યારે. એટલે દર મહિને 20,000 થાય છે. તો ત્યાં ભરાવી દે થોડા તો બી સારું પડે. તો અમારે બીજા પૈસા ફ્રી થાય, કારણ કે આ બાટલા લેવા પડે. અમે 3 જણા આપણે બાટલા ના કરીએ. 3 બાટલા થાય. ગેસના બાટલો પુરાવવો પડે, આ લોટ દળાવવો પડે, બધું ઘણું એમ તો રહે પૈસા. પાછું રિક્ષા મૂકવા આવે, બધાના પૈસા તો એમ તો ઘણા થતા હોય. તો અહીંયાનું આમ સરનામું કયું માણસોને દેવું હોય? સરનામું એક જ છે, ઓનલી ધીસ ઇઝ ધ પ્લેસ. બીજું તો કંઈ નહીં. કલ્યાણપુર થી કેટલું થાય? કલ્યાણપુરથી 5 કિલોમીટર આપણે અંદરથી, એટલે બહારથી તો 4 કિલોમીટર થાય. તો તમારું નામ પેલા કહી દો. મારું નામ જીવરાજભાઈ અકાભાઈ નુંગરા, ગામ કોણ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. અહીંયા તમે સેવા શું સેવા કરો? સેવામાં જ્યારે માતાજી કહેતા અહીં મારવાના
શ્વાન બીમાર હોય તો આ દવા કરી છે થાય એટલી, અને રંગાણું આડું નૂરું જો માનો બિસ્કિટ ને એવું નાખવાનું તો બિસ્કિટ ને એવું નાખી, બાકી એટલી થાયેલી સેવા કરી છે. સાફ સફાઈ ને એવું બધું ધ્યાન દઈએ આમાં. તો આમ અત્યારે કોઈને દાન દેવું હોય તો કયા નંબર ઉપર આપીએ કે? કોન્ટેક્ટ નંબર છે મારો 72 039 32 433, એમાં દઈ શકે છે. અને રૂબરૂ આવે તો વધારે બેહતર સારું. હા, તો રૂબરૂ આવવું હોય તો સરનામું આખું કહી દો. સરનામું કોણથી 8 કિલોમીટર જેવું થાય, અને આમ રામપરા 3 કિલોમીટર થાય, અને કલ્યાણપુરના પાટીથી 3 કિલોમીટર ગાત્રા ધાડ આવે એ જગ્યાએ. તો મિત્રો આવું અહીંયા ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. તો તમને પણ કોઈ વાર એવું થાય જન્મદિવસ હોય કે કોઈની તિથિ હોય અને આપણે પણ કંઈ દાન પૂર્ણ કરવું છે તો અહીંયા રૂબરૂ આવીને પણ કરી શકે. અને ભાઈએ નંબર આપ્યો છે એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને રૂબરૂ આવીને અહીંયા જોવો. એવું નથી કે કદાચ કોઈને એમ થાય કે પૈસા લઈને પછી આ કંઈ પોતાના માટે કરતા છે, એવું નથી. પણ તમને કદાચ એમ થાય કે કંઈ વસ્તુ દેવી છે તો વસ્તુ પણ દઈ શકો. અને અહીંયા રૂબરૂ આવીને આ સેવા જોવી અને પોતાની હાથે પણ કરી શકો છો. અહીંયા 100 થી 150 જેવા શ્વાન છે, અને સવાર સાંજ એટલા બધા પક્ષી પણ એટલા છે. એટલે તમારાથી બને એટલું તમે આપી શકો છો. મિત્રો અત્યારે શિયાળાની ઠંડી હોવાને કારણે 3 ટાઈમ લાપસી મૂકવામાં આવે છે પક્ષીઓને અને શ્વાનને. માટે તમારાથી બને તો તેલની સુવિધા પૂરી પાડજો. ઓ ધનુ ગાંડો ને ભગત ધીરો ગાંડો જોને ગાંડો.